સુઈ જાય હવે, મોબાઈલ લઈને હું બેઠો છો ક્યારનો? કેટલા વાગ્યા આમ જો ઘડિયાળમાં? હું છોકરા ઉપર પણ નકરી રાયડું નાખી રાખો છો? બેહવા દો ને બિચારાને શાંતિથી. પેલા ઘડિયાળમાં કેટલા વાગ્યા ને તું જો. ખોટે ખોટી હું રાડ્યું ન નાખતો હોય. 11 વાગ્યા છે, એમાં હું થઈ ગયું? અત્યારે મોડા સુધી ફોન ઘુમેડ છે, પછી સવારે ટાઈમે ઉઠશે નહીં. પાછા સ્કૂલે જાય ને તો ત્યાં બેઠા બેઠા ઝોલા ખાય, ભણવામાં ધ્યાન દે નહીં. આની વાંહે આપણે કેટલી મોટી મોટી ફી ભરીએ છીએ ખબર છે તને? એ અત્યારે આધુનિક જમાનો છે, સમય પ્રમાણે છે ને છોકરાઓને બધી વસ્તુમાં ખબર પડવી જોઈએ. કાંઈક તો તે જ છોકરાને બગાડ્યો છે. મેં નહીં, તમારું કરો પેલા. તમે ફોન લઈને બેઠા છો. છોકરાને સલાહ દેતા પેલા એનું આપણે પાલન કરાય. સાચી વાત છે તારી. કાંઈક તો આપણે જાણતા અજાણતા મા બાપ જ છે ને છોકરાઓને બગાડતા હોઈએ છીએ. કારણ કે એ તો નાના છે, એ તો જેવું જોવે એવું જોઈને જ શીખવાના છે. સાંભળો, જેવી ટેવ આપણે છોકરાઓમાં પાડવી હોય ને એવી પડે, પણ એનું પાલન પેલા આપણે મા બાપે કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો સારો લાગ્યો હોય ને તો એક લાઈક કરી દેજો અને વધુમાં વધુ પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો. પપ્પા, મારે યારે લૂડો રમો ને. બેટા તને દેખાતું નથી? પપ્પા પાસે જરાય ટાઈમ નથી, મારે કેટલું કામ છે, હું નવરો જ નથી. એક કામ કરી તાર મમ્મીને કે જા. મમ્મી, મારા યારે લૂડો રમો ને. એટલે હજી માણ ઘરનું કામ કરીને બેઠી છું, મારા પાસે ટાઈમ નથી. તાર પપ્પા પાસે જા. પપ્પાએ તમારા પાસે મોકલો. તો તું એકલો એકલો રહી. કોઈ મારી યારે રમતું નથી, એકલા એકલા શું કરવું? લે, લાઈને ઘડીક મોબાઈલ જોઈ લો. એટલે આ કામમાં છોકરા ઉપર ધ્યાન જ નથી અપાતું. બિચારો મૂંઝાને વયો ગયો. લાય ઘડીક એને રમી લો. મોબાઈલમાં છોકરાને ટાઈમે ન અપાણો, બિચારો મૂંઝાઈને વહી ગયો. લે ઘડીક એને રમી લો. લે લે, તું મોબાઈલ લઈને કાં બેહી ગયો? તો શું કરવું મારે? તને કોણે મોબાઈલ લેવાનું કીધું? નાનત પાડી તને? તમારે મારી યારે રમવાનો ટાઈમ નથી. મારે કોની યારે રમવું? ખબર નથી પડતી તને? બસ લે રાડું પાડમાં, એને બધી ખબર પડે છે, ખબર આપણને નથી પડતી. આપણે કામમાં છોકરાને ટાઈમ આપવાનું હાવ ભૂલી જાય છે. જિંદગી ભર કામ તો હાલવાનું છે. તો છોકરા મોટા થઈ જાય તો પછી ક્યારે રમશો એની હારે? તો મિત્રો, આ જ સમય છે બાળકો સાથે રમવાનો, તો મન ભરીને રમી લેજો. કારણ કે જ્યારે તમારી પાસે સમય હશે ને ત્યારે એમની પાસે સમય નહીં હોય. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. લ્યો પપ્પા, પાર્સલ આવ્યું છે. લાઈ તો જવા દે, તો હું આવ્યું છે? મમ્મી, તમને નો ખબર પડે, ઇંગ્લિશમાં છે, તમે રહેવા દો. પપ્પા, કાલે મારી સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ છે, તમે આવશો ને? નહીં બેટા, કાલે તો નહીં આવે. કાલે બહુ બધું કામ છે ને રજા નથી મળે. એમ એક કામ કરજે, તાર મમ્મી આવશે. નહીં પપ્પા, એમાં મારા મેડમ બધું ઇંગ્લિશ બોલશે, એમાં મારી મમ્મીને કાંઈ નહીં ખબર પડે. એટલે તમારે જ આવવાનું છે, નકર હું સ્કૂલે નહીં જાઉં. તું ખોટું નહીં લગાડતી, એ છોકરું કહેવાય એટલે ખબર ન પડે એટલે જ. એમાં ઈ હું ખોટું કહે છે? સાચું તો કહે છે. હું થોડુંક ભણેલી હોત તો તમારે ટેકો રહેત. મિતુ, મારો દીકરો લેસન કરે છે? મારો દીકરો મોટો થઈ ગયો કા, અને હોશિયાર પણ બેટા તને ખબર છે હજી તારે ઘણું બધું સમજવાનું બાકી છે અને શીખવાનું પણ બાકી છે. તારા મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું એટલે તને શરમ આવે છે. તું તારા મિત્રો હારે નથી મળાવતો, તું તારા મમ્મીને સ્કૂલે નથી લઈ જતો. પણ તને ખબર છે બેટા, તારા મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું તો આપણા બધાના પ્રોબ્લેમ એ સોલ્વ કરનાર. તને ખબર છે, તું જ્યારે બીમાર હોય ને તો આખી રાત જાગીને તારું ધ્યાન રાખે છે, તને દવાખાને લઈ જાય છે, તને સમયસર દવા અપાય છે, તારું હોમવર્ક કરાવે છે, તને જે ભાવતું હોય જમવામાં બનાવી દે છે. તને ખબર છે બેટા, માં છે ને માં 100 શિક્ષકોની બરાબર એક માં કહેવાય. અને તને ખબર છે આપણા બધાના પ્રોબ્લેમ મુશ્કેલીઓ કોણ દૂર કરે? ભગવાન દૂર કરે ને. એટલે ધરતી ઉપર ભગવાન આવી નથી શકતા એટલે એને મા બાપને બનાવ્યા છે. એટલે મા બાપ છે ને એ ધરતી ઉપરના ભગવાન છે, સમજો? કાંઈ નહીં, તારે લેસન કરે બેટા. લે, મેં તો ભગવાનનું અપમાન કરી નાખ્યું. લા, એક કામ કરું, સોરી કહી આવું. મમ્મી,